Hello guys, welcome to the Learning Lounge. Our today's video is related to the different types of words. જે આપણે આગળ જોયા હતા કે વર્ડ્સ રિલેટેડ ટુ ફોબિયા ફાઇલ, તો એવી રીતે 3 ટાઈપ્સના વર્ડ્સ અહીંયા કવર કરવાના છે જે આપણે આગળ જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઇઝ વર્ડ્સ રિલેટેડ ટુ સ્લીપ. સ્લીપ માટે યુઝ થતો વર્ડ્સ છે સૌમ્યા. જેવી રીતે ડર માટે ફોબિયા હતો, લવ માટે ફાઇલ હતો, મર્ડર માટે સાઇટ હતો, એ જ રીતે જ્યારે સ્લીપની વાત આવશે ત્યારે આવશે સોમ્નિયા. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. તો પહેલો છે ડાયસોમિયા ઓર ઇન્સોમિયા. એનો મતલબ થશે ડિફિકલ્ટી ઇન સ્લીપિંગ. આફ્ટર ડેથ હાઇપરસોમિયા. હાઇપર એટલે વધારે અને સોમ્નિયા એટલે શું, તો એક્સેસિવ સ્લીપીનેસ. ત્યારબાદ છે હાઇપોસોમિયા. હાઇપો એટલે ઓછું અને સોમ્નિયા એટલે શું, તો ઇનએડિક્વેટ સ્લીપ. ઇનએડિક્વેટ એટલે જરૂર મીન્સ કે પૂરતું નહીં, અપૂરતું હોય તો ઇનએડિક્વેટ. ત્યારબાદ છે પેરાસોમ્નિયા. પેરાસોમ્નિયા એટલે એબનોર્મલ બિહેવિયર ડ્યુરિંગ સ્લીપ. અને આપણે એ રીતે યાદ રાખી શકીએ, લાઈક પેરાલિસિસ થાય એટલે એબનોર્મલ થઈ જાય એક સાઈડનો બોડી પાર્ટ. સો પેરાસોમ્નિયા એટલે કે એબનોર્મલ બિહેવિયર ડ્યુરિંગ સ્લીપ. ત્યારબાદ છે સેમિસોમ્નિયા. સેમી એટલે અડધું કહી શકીએ આપણે, સેમી સર્કલ હોય તો હાફ સર્કલ. સો સેમી એટલે પાર્શિયલ ઇનએબિલિટી ઓફ સ્લીપ. તમે અડધું સૂવું અડધું ના સૂવું એના જો અર્ધ જાગ્રત અવસ્થા હોય ને એવું. ત્યારબાદ છે સોમ્નિલોક્યુઝમ. સોમ્ની એટલે સૂવા રિલેટેડ અને લોક્યુ એટલે બોલવાનું, ટોકિંગનો જે રૂટ વર્ડ છે. સો ટોકિંગ ઇન સ્લીપ. ત્યારબાદ છે સોમનામ્બ્યુલિસ્ટ એટલે કે જે રાતનું ચાલતું હોય ને ઊંઘમાં, એ વન હુ વોક્સ ઇન સ્લીપ. સો નેક્સ્ટ ઇઝ વર્ડ્સ વિચ આર રિલેટેડ ટુ કલ્ચર. કલ્ચર એટલે કલ્ટિવેશન થશે આપણું આર્ટ એન્ડ કલ્ચરવાળું, કે એ કલ્ચર નહીં. એટલે કોઈ પણ વસ્તુ ઉગાડવાનું હોય એને આપણે કલ્ટિવેશન. અહીંયા રૂટ વર્ડ કલ્ટિવેશન માટેનો છે કલ્ચર. સો એવા શબ્દ કે જેને પાછળ કલ્ચર આવતું હોય તે જોવાનું છે, રાઈટ. સો ફર્સ્ટ ઇઝ એરો કલ્ચર. એરો એટલે હવા. તો ટેકનિક ઓફ ગ્રોઈંગ પ્લાન્ટ્સ ઇન એર વિથઆઉટ સોઇલ એટલે જમીન વગર હવામાં જે પ્લાન્ટ્સ ઉગાડવાનું હોય એને કહેશું એરો કલ્ચર. એપીકલ્ચર. એપી એટલે બી માટેનો રૂટ વર્ડ છે, સો રિયરિંગ ઓફ બીઝ. એક્વાકલ્ચર. એક્વા એટલે જે પાણીમાં રહેતું હોય એવું. રિયરિંગ ઓફ એક્વાટિક એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ. એવી, એવિયન એટલે બર્ડ્સ થાય, રાઈટ. બર્ડ્સ રિલેટેડ રૂટ વર્ડ છે, સો એવી કલ્ચર એટલે રિયરિંગ ઓફ બર્ડ્સ. ત્યારબાદ છે અર્બોરિકલ્ચર. અર્બોર ઇઝ અ રૂટ વર્ડ ફોર ટ્રીઝ. સો ગ્રોઈંગ ઓફ ટ્રીઝ એન્ડ shrubs ઇઝ કોલ્ડ અર્બોરિકલ્ચર. ત્યારબાદ છે ફ્લોરિકલ્ચર. સો ફ્લોરી એ ફ્લાવર માટે યુઝ થતો વર્ડ છે. ગ્રોઈંગ ઓફ ફ્લાવર્સ ઇઝ કોલ્ડ ફ્લોરિકલ્ચર. પછી ફૂલોનું ધ્યાન રાખીને આપણે ફ્લોરિસ્ટ જે વન વર્ડમાં આવી ગયું હતું આપણે. ત્યારબાદ છે મેરીકલ્ચર. મરાઇન એનિમલ્સ હોય એના રિલેટેડ છે. સો કલ્ટિવેશન એન્ડ હાર્વેસ્ટિંગ ઓફ મરાઇન ઓર્ગેનિઝમ્સ, ઇટ ઇઝ કોલ્ડ મેરીકલ્ચર. સો આમાં ખાલી કલ્ચર રૂટ વર્ડ એટલે કલ્ટિવેશન થશે, એટલું યાદ રાખી લેજો. સો નેક્સ્ટ ઇઝ મોરીકલ્ચર. સો કલ્ટિવેશન ઓફ મલબેરી પ્લાન્ટ, એને આપણે કહીશું મોરીકલ્ચર. ત્યારબાદ છે પીસીકલ્ચર. પીસી એ રૂટ વર્ડ છે ફોર અ ફિશ. સો રિયરિંગ ઓફ ફિશ ઇઝ કોલ્ડ પીસીકલ્ચર. ત્યારબાદ છે વર્મિકલ્ચર. સો રિયરિંગ ઓફ અર્થવર્મ્સ. વર્મ એ અર્થવર્મ્સ પરથી આવેલો છે. ત્યારબાદ છે વિટીકલ્ચર. સો કલ્ટિવેશન ઓફ ગ્રેપ્સ વાઇન, એને આપણે કહીશું વિટીકલ્ચર. ત્યારબાદ છે સેરિકલ્ચર. સો રિયરિંગ ઓફ અ સિલ્કવર્મ, એને આપણે કહીશું સેરિકલ્ચર. હોર્ટિકલ્ચર. સો કલ્ટિવેશન ઓફ અ ગાર્ડન પ્લાન્ટ લાઇક ફ્રૂટ, વેજીટેબલ, ફ્લાવર એન્ડ ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ. ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ એટલે જે સજાવટ માટે યુઝ થતા હોય એવા. ત્યારબાદ છે ઓલેરિકલ્ચર. ઓલેરિકલ્ચર એટલે કલ્ટિવેશન્સ ઓફ વેજીટેબલ્સ. સો નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વર્ડ્સ વિચ આર રિલેટેડ ટુ મેરેજ એટલે કે લગ્ન સંબંધિત વર્ડ્સ જે ક્યારેક એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં કે એવી રીતે. સો થોડા ઘણા વર્ડ્સ છે જસ્ટ નજર ફેરવી લઈએ. સો ફર્સ્ટ ઇઝ અડલ્ટરી. અડલ્ટરી એટલે પ્રેક્ટિસ ઓફ હેવિંગ એક્સ્ટ્રા મેરિટલ રિલેશન્સ. મતલબ કે તમારી વાઈફ હોય તો બી ગર્લફ્રેન્ડ હોવી, યા તો હસબન્ડ હોય તો પણ બોયફ્રેન્ડ હોવું, આવા જે રિલેશન્સ છે તો એ પરથી યાદ રાખી શકાય કે અત્યારે અડલ્ટમાં આ વસ્તુ જોવા મળે છે. ત્યારબાદ છે એલિમની. એલિમની એટલે એન અલાઉન્સ પેડ ટુ વાઇફ ઓન અ ડિવોર્સ. જ્યારે ડિવોર્સ થાય ત્યારે હસબન્ડ એની વાઈફને જે પૈસા ચૂકવે છે એને કહીશું એલિમની, જે રૂટીનમાં યુઝ થતો વર્ડ્સ છે. ત્યારબાદ છે બાયગેમી. બાય એટલે બે અને ગેમી એટલે મેરેજ રિલેટેડ. સો ધ પ્રેક્ટિસ ઓફ હેવિંગ અ ટુ વાઇફ ઓર અ ટુ હસબન્ડ એટલે કે એક સાથે બે વાઇફ યા બે હસબન્ડ હોય એને કહીશું બાયગેમી. ત્યારબાદ છે સેલિબસી એટલે અ સ્ટેટ ઓફ એબ્સ્ટેન્શન ફ્રોમ મેરેજ એટલે કે જે બ્રહ્મચર્ય હોય એ. ત્યારબાદ છે કોન્ક્યુબિનેજ એટલે કે લિવ ઇન રિલેશનમાં જે અત્યારે રહેતા હોય ને, જે અત્યારે ટ્રેન્ડ જોવા મળે છે એને કહીશું વિથઆઉટ મેરેજ લિવ ઇન રિલેશનમાં હોય એ.
સો નેક્સ્ટ ઇઝ મિસોગેમિસ્ટ, મતલબ કે વન હુ હેટ્સ મેરેજ, જેને લગ્નથી નફરત હોય એને કહેશું મિસોગેમિસ્ટ. ત્યારબાદ છે મેટ્રિમોની, એટલે કે ધ સ્ટેટ ઓફ બીન મેરિડ, એક મેરેજ કરવાની જે અવસ્થા છે એને આપણે મેટ્રિમોનિયલ સાઇટને બધું હોય ને એ મેટ્રિમોની, ઇટ ઇઝ રિલેટેડ ટુ અ સ્ટેટ ઓફ બીન મેરિડ. સો નેક્સ્ટ ઇઝ મોનોગેમી, મીન્સ ધ પ્રેક્ટિસ ઓફ મેરિંગ વન એટ અ ટાઈમ, એક ટાઈમે એક જોડે જ લગ્ન કરવાના, દેટ ઇઝ મોનોગેમી. પોલીગેમી એટલે પ્રેક્ટિસ ઓફ મેરિંગ મોર ધેન વન વાઇફ, એક કરતાં વધારે વાઇફ હોય તો એને કહેશું પોલીગેમી. અને પોલીએન્ડ્રી એટલે પ્રેક્ટિસ ઓફ મેરિંગ મોર ધેન વન હસબન્ડ, એક કરતાં વધારે હસબન્ડ હોય એને કહેશું પોલીએન્ડ્રી. આપણે યાદ રાખેલું હતું રાઈટ. એન્ડ્રોઇડ રિલેટેડ ટુ મેન, સો જ્યારે મેનની વાત આવે તો પોલીએન્ડ્રી, એક કરતાં વધારે હસબન્ડ હોય ઇટ્સ પોલીએન્ડ્રી. સ્પિન્સ્ટર એટલે એન ઓલ્ડર વુમન હુ ઇઝ નોટ મેરિડ, એટલે કે આધેડ ઉંમરની જે, આના માટે પ્રોપર વર્ડ તો મને વાંઢી કહી ને એ. ત્યારબાદ છે એન્ડોગેમી. એન્ડોગેમી એટલે કે મેરેજ વિથિન વન્સ ટ્રાઇબ ઓર સિમિલર યુનિટ, પોતાની જ જ્ઞાતિ આ જાતિમાં મેરેજ કરવા એને કહેશું એન્ડોગેમી. એક્ઝોગેમી એટલે બીજી જ્ઞાતિમાં કરવા, અને સોલોગેમી એટલે પોતાની જાતે જ કરવા. ઓકે, સો એન્ડો મીન્સ અંદર, એક્ઝો મીન્સ બહાર, મીન્સ કે પોતાની જ્ઞાતિ આ જાતિની બહાર. અને સોલોગેમી, સોલો એટલે પોતે જ થયું. સો એક્ટ ઓફ મેરિંગ વન સેલ્ફ ઇન અ પબ્લિક સેરેમની, પોતાની જાત સાથે જ મેરેજ કરવા, ઇટ્સ સોલોગેમી. સો દેટ્સ ઇટ ફોર ટુડે ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, વિડીયોને લાઇક કરજો એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.